હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અમે બધા મજામાં છીએ. બોલ. વાહ. તો આજે છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભકામના. અને આજથી થાય છે ગણેશ ઉત્સવનો પ્રારંભ. અમારા ઘરે અમે ગણપતિ બેસાડ્યા છે, તેનો હું વિડીયો મૂકી દઈશ આમાં. તમે બધે દર્શન કરી લેજો. અને અમે ક્યારેક હવે ગણેશ ઉત્સવ જોવા જઈશું તો એનો વિડીયો બનાવીને તમને બધાને બતાવીશું. તો અત્યારે વાગી ગયા છે 12:30 પોણો 1 જેવું થઈ ગયું છે. અને અત્યારે છે બપોરનો ટાઈમ. તો અમે આવી ગયા ઘરે જમવા. અને અમારા રુદ્રભાઈ કંઈક કહેશે હવે. ગણપતિ બાપા બિહાર દીધા. અમારા ઘરે માં પપ્પાની ત્યાં ગણપતિ બાપા બિહાર દીધા છે. અને આ છે હેતલ મેડમ. આ છે અમારા તન્વીબેન. અને આમ જો અમારા રુદ્રભાઈ મને મારી રહ્યો છે કેમ કે આ છોકરો છે ગાંડો. ના જે જમવામાં છે શેનું શાક હે? ગીસોડાનું શાક, રોટલી, છાશ અને હારે છે કેળું. કેળું કેમ ગયું હારી? રુદ્રભાઈ અમારો કેળું ખાઈ રહ્યો છે. ये क्या है? અમે આરતી કરી લીધી હે. તમે જોયું જઈશે નથી આવ્યું આમાં. રવિ કાકા મેં ખબર તને કીધું ખારી વાળી સંતારી લઈ જઈ. આ બધા વહી ગયા છે ને વાતો કરી રહ્યા છે. અત્યારે હું બ્લોગ ઉતારતો તો એટલે બધા ચૂપચાપ વહી ગયા. ને આ જો છે દારૂ. આ વહી ગયા આગો ચોકલેટ ખાઈ જે ચોકલેટ ખાય તેડા. અને રવિ કાકા કામે જઈ રહ્યા છે. હાથ પગ ધોયા હવે કામે જાય છે. કામે જઈ નથી. હવે જાય છે કામે જાય છે. જવાના ને કે આરા થાય ટાટા. ઉતાર્યો છે વિડીયો. One day later. તો આજે છે સામા પાંચમ. અને સામા પાંચમમાં આજે જો સામા પાંચમમાં સામો તો હોય. તો સામો બનાવ્યો છે ભૂંગરા ફરાળી ભૂંગરા છે. અને મસાલા સિંગ. અને જમવાનો બ્લોગ ઉતારતા ભૂલી ગયા હતા. અને આ કેળા. ને અમારે આ રહી છે સામા પાંચમ. રુદ્રભાઈ જો લેસન કરે. રુદ્રભાઈ બસ આવી રીતે જ લેસન કરે. અને ગમે તે એમ કહીને તો સુધરે નહીં. અને હા, અમારા ઘરે ગણપતિ બાપા બેસાડ્યા છે એના તો તમે બધા દર્શન કર્યા જ હશે. તો આરતી બારતીનો અમે બ્લોગ ઉતારશું, એ તમને દેખાડશું. સચ ને? આને જો ભૂખ લાગી તો ખાવામાં જ પડી. કાંઈ જવાબ બવાબ આપશે નહીં. ગણેશ ઉત્સવ જોવા 2-3 દી પછી જઈશું અમે. તો મોરબીમાં અમારે 3-4 જગ્યાએ થાય છે ગણેશ ઉત્સવ. તો એ જોવા જઈશું એટલે તમને એક આખો અલગ જ એનો બ્લોગ બનાવીને દેખાડી દઈશું. અમારા રુદ્રનો ફેવરિટ છે.
અમારા રુદ્રનો ફેવરિટ છે ઓમ બારૈયા. એટલે ક્યાં બતાવશું આપણે એને? બ્લોગમાં વિડિયો ક્યાં હોય? ક્યાં ગણે ઉત્સવમાં પણ એમ. સિદ્ધિવિનાયક રાજા એસપી રોડ. સારું લ્યો. આ બધા કામ બામ કરીને નવરા થઈ ગયા છે. વાસણ બાસણો ધોઈ નાખ્યા. આજે સાંજે ખાવાનો બ્લોગ ઉતારતા ભૂલી ગયા છે. ચિપ્સ બનાવી હતી. હા, અમારે તન્વીબેનને ચિપ્સ ભાવે એટલે ઘડીક ઘડીક થઈને ચિપ્સનો પ્રોગ્રામ હોય ને એમાંય આજ તો હામા પાયચામાંથી એટલે ફરાર હોય. ફરાર કરવાનું હોય એટલે આજે એ બધા ચિપ્સ બનાવી નાખી, ખાઈ લીધી. અને આ જો અમારા ઘરે નકુભાઈ આવી ગયા. આ જો આ ભાઈને મોબાઈલ જ જો આખો દી કરવાનો હોય. બોલો નકુભાઈ, હાલ બોલી જા કાંઈક કહી દે કાંઈક બોલ. તારો સીન આવે કાકા, આમ બોલ ને બોલ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. બોલ. શર્મિલા હે આ કયો અને આ અમારી છોકરી છે, રવિભાઈની છોકરી છે આ. શર્મિલી છે શર્મિલી. અને જો આ લોકો અહીંયા કામ બામ કરીને નવરા થઈ ગયા એટલે બે બસ એ વાતુના ગપાટા કરે છે. હજી વાસણ ચડાવવાના છે. હે, વાસણ ચડાવવાના છે. એવા રબરના નો મોઢા. આવા જો આ એવા જ તારા સીન આવશે ને તારા પપ્પા તને ખીજવાના હે. બોલ જલ્દી કંઈક. ચડારા ચડાવ. તારા પપ્પા વહી ગયા કારખાને? સારું લ્યો. ના, અમારા ઘરમાં આ એક જ છોકરો ધીંગાણા કરે છે. આ છોકરો બહુ જ ધીંગાણા કરે છે. જો છે ને આ છોકરો અમારા ઘરમાં નખરાળો છે. આ છોકરો નથી, આ છોકરી છે હો ગાઈસ. હે લા, કાલ શેની રજા હે? અહીંયા આવી તો શેની રજા હે? કાલ ક્યાં રવિવાર હતો કાકા? કાલ કયો વાર છે? ઈ કે અમાર ટીચરે કીધું કાલ રજા. શુક્રવારે ગઈ તને રજા કીધી હતી ટીચરે. અત્યારે ટીચર આ બ્લોગ જોઈશે એટલે કહીશે નકશું ખોટું કેમ બોલ્યો. ભઈલાને દીદીને તો નથી. नहीं, सोचिए मत, सब्सक्राइब कीजिए.